એક તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાના ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે। વિદેશી ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત નિપજ્યા છે। હાલ ભાવનગર પોલીસ દોડતી થઈ છે અને આ દરમિયાન હજી પણ કેટલાક બુટલેગરો બેફામ બનીને દારૂનો વેચાણ કરી રહ્યા છે અને આ પોલીસ વિભાગ માટે ખૂબ શર્મનાક ઘટના છે કે આટલી મોટી ઘટના ઘટી ગયા બાદ પણ અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા આરોપો થઈ રહ્યા છે ને આ વચ્ચે કોંગ્રેસના અમદાવાદના નેતા રાજેશ સોનીની જનતા રેડ સામે આવી છે બુટલેગરોને ત્યાં। શું મામલો છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરના લઠ્ઠાકાંડે ગુજરાતભરમાં ચકચાર જગાવી છે, ઘેરા પડઘા પડ્યા છે ને અત્યાર સુધી આ ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત થયા છે અને 40 જેટલા લોકો સારવાર હેઠળ છે। આ પરિસ્થિતિ વિકટ બની છે। ભાવનગરમાં જે અધિકારીઓ જવાબદાર છે તે અધિકારીઓ સામે હવે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। મામલો છે તે ગરમાતો દેખાઈ રહ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। સરકાર ઉપર આકરા પ્રહાર વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ પરિસ્થિતિ વચ્ચે હજી પણ કેટલાક જિલ્લાઓમાં દારૂ વેચાઈ રહ્યો છે। બુટલેગરોના પેટનું પાણી ના હલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને આમાં અમદાવાદ શહેરમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક દારૂના અડ્ડા પર કોંગ્રેસના નેતા રાજેશ સોની દ્વારા રેડ કરવામાં આવી છે અને પોલીસની હાજરીમાં એ દારૂની પોટલીઓ જે બનાવવામાં આવી રહી હતી તેનો પર્દાફાશ કર્યો છે। આના સામે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કેમ કે ભાવનગરમાં જે ઘટના બની છે તે ઘટનાને લઈને હજી સાહી સુકાઈ નથી ને ત્યારે અમદાવાદમાં જે દેશી દારૂ કે વિદેશી દારૂ માટે જે બુટલેગરો બેફામ બનીને વેચાણ કરી રહ્યા છે તેને લઈને સવાલો ઉઠ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે પહેલા કોંગ્રેસ નેતા રાજેશ સોની, તેમને સાંભળો। माल तो 2-4 पोटली પડ્યો છે ને તમારી પાસે? પેલું ખોલ। ક્યારનો બંધ કરાવડાયો તમારી જોડે માલ? હે? 2 દિવસથી માલ બંધ કરાવડાયો। કેમ બંધ કરાવડાયો? તમને ના પાડી દારૂ ના વેચતા એમ? એટલે કેટલા ટાઈમથી દારૂ વેચો છો અહીંયા? હે? કેટલા ટાઈમથી દારૂ વેચો છો? તમે જો આ દારૂના અડ્ડા ઉપર આવ્યા છે, 2 દિવસથી પોલીસે બંધ કરાવડાવ્યું એવું કે છે અને આપણને લાઈવ ભાઈ ત્યાં બરાબર ગોતો, આપણને પ્રોપર અહીંયા કરી દારૂની પોટલીઓ અને દારૂ પણ મળ્યો। દારૂ છે, આ ડોલમાં દારૂ ભરેલો હતો અને આ પોટલીઓ બાંધવા માટેનો સામાન આ તમે જો અહીંયા જુઓ, આ આખી થેલી બાંધી, તમે આખી થેલી જુઓ। અડ્ડા ઉપર રેડ મારી છે। આ કોને પોલીસ સ્ટેશનની હદમાં આવે કહો તમે પહેલા? ચાંદખેડામાં જ આવા। આ ચાંદખેડા તમે ક્યાંથી છો સાહેબ? હું ચાંદખેડામાંથી ચાંદખેડામાંથી જ છો ને? સારું, ચલો હવે અહીંયા આગળ પહેલા જુઓ, અહીંયા જુઓ ને, અહીંયા અમને તમને બતાવીએ। દારૂ ભરેલો થેલો હતો, એક ભાઈ લઈને ભાગી ગયો। આ દારૂનો સામાન અને અંદર આ જે છે એ દારૂ જ છે। અને બીજું ચાલો તમને એક દારૂની તાજી થેલીઓનો બધો જ છે ને તમને માલ બતાવું। ચાલો, એ દારૂ જ છે અને બાજુમાં દારૂનો આખી છે ને હમણાં તાજી થેલીઓ ભરેલી પડી છે। સવારથી દારૂનું વેચાણ ખુલ્લે આમ ચાલી રહ્યું છે અહીંયા, એ બી તમને બતાવો। આવો, એ તમારે પોસ્ટે ફરિયાદ કરવી પડે, પોસ્ટે કહેવાનું હોય તમારે પીઆઈ સાહેબને। કોને? પીઆઈ સાહેબને કહેવાનું હોય। પીઆઈ સાહેબ ને અમે તો ફરજ છે તમને જાણ કરી, 112 જાણ કરી તમારે, અમે તમને લઈ જઈએ ત્યાં। અમારું કરવું કામ છે। પહેલા આવો ને પણ ભાઈ, કોલરને બેહાડવાના, મારી વાત સાંભળો, પણ પહેલા આવો ને, કેસ કરવું પડે। કેસ પોસ્ટ કેસ તો પોલીસ કરે ને, અમે થોડી કરીએ। હા તો પોલીસ કરે ને। હા તો પણ આવો તમે, બીજું તો બધું જોવો। આટલું એક જોઈને ક્યાં જાવ છો? ક્યાં લઈ જવાનું? અહીંયા મૂકો ને, થોડી કોઈ લઈ જશે। હવે તમે આવી ગયા પછી આવો, ચલો। અરે આ પેલા જુઓ તો ખરા, તમે આવો, ચલો ચલો, કેમ આટલી ઉતાવળ કેમ છે સાહેબ? જો મને તમે જ કહો ચલો ચલો ચલો, તમને કહું છું જોવા આવો તમે, તો તમે જોવા નથી આવી રહ્યા અને ઉતાવળ કરી રહ્યા। આ સાહેબ આ તાજો દારૂ બોરો પાછળ ફેંક્યો તો, અમે પાછળથી કાઢ્યો। આ તાજો વેચેલો માલ ને દારૂ છે। આ બધી પોટલીઓ દારૂની તમારા પોલીસ સ્ટેશનની હદમાં છે। ચકણા પણ છે, ગ્લાસો પણ છે, દારૂ પણ છે। આ બોરામાં પડી ગયો, આ દારૂના અડ્ડાની બિલકુલ બાજુમાં। ફરિયાદ કરવાની છે? અમારી જાણ તમને ફરજ હશે, તમને જાણ કરવાની। ગુનો તો તમારે દાખલ કરવાનો હોય ને, લેતા હો, મારે થોડી કરવાનો હોય દાખલ। આ તમારો ગુનો દાખલ કરવાનો। ફરિયાદી ગુનામાં પોલીસ હોય, પોલીસ ના હોય। પોલીસ કોણ કે પોલીસ ફરિયાદ ના હોય? દારૂ એમને વિચારો, ગુજરાત પોલીસ એવું કે છે કે આમાં ફરિયાદી પોલીસ ના હોય। જે દારૂના અડ્ડા ઉપર ફોન કરે કે દારૂ એટલે ફરિયાદી તમે બનો,
પોલીસ ફરિયાદી નહીં બને વિચાર છો કોન્સ્ટેબલ છું કોન્સ્ટેબલ. સાહેબ કોન્સ્ટેબલ છે 112 માંથી આવ્યા છે અને સાહેબ કે અમે ફરિયાદી નહીં બનીએ ફરિયાદી તમે બનજો દારૂ પકડાયો કહી દઉં ને, એકવાર કહી દઉં ને, પણ શું થઈ ગયું ને? તમે નહીં બનો આ પોલીસ કહી રહી છે ચાલો સાહેબ હવે શું કરવાનું બોલો તમે પોલીસને ફરિયાદી બોલાવો. હા પોલીસને બોલાવો એમ હા કહું છું. બોલા હા તો બોલાવો તમે આવે છો તમે આ પોલીસ જગ્યા જ કઈ છો છે? ને તમને ખબર છે તમારા જ વિસ્તારમાં આવે છે ને તમે કીધું બધી અમને ને આ સામે જોયું. આ રહ્યું વી-માર્ટ સામે જાયડાસ શું નથી સામે જો આટલું બધું તો છે શાંતિ રાખો તો. બોલાવો તમે પોલીસને તમે પોતે પોલીસ આજ પોલીસ સ્ટેશનની હદમાંથી આવો છો અને તમે કહો અમે ફરિયાદી નહીં બની તો ફોન કર્યો દારૂની થેલીઓ દારૂ પણ છે ડ્રમમાં ડ્રમ છે એમાં દારૂ છે એ ભાઈ કહે છે કે ફરિયાદ મેં કીધું ફરિયાદ કરો એમ તો ના પાડે છે અહીંયા મેં ના પોલીસને નથી પકડી પાડી હું તો ફરિયાદ આપવા તૈયાર જ છું પણ તો પોલીસે આપણે ફરિયાદી પોલીસને બનવાનું તપાસ હોય કરી આમાં એ વાત છે આપણે વી માર્ટ છે વી માર્ટ ને વી માર્ટ માલ તો લઈને ભાગી ગયો બુટલેગર અમે આવ્યા ત્યારે અહીંયા ગાડી અમે 112 ને આપ્યું છે આની અંદર દારૂ છે 100-150 ml હશે વધારે નહીં હોય દારૂનો સામાન છે બધો હા અને તાજી દારૂની થેલીઓ ત્યાં ગાડી પડી છે બુટલેગર એવું કહ્યું કે અમને 2 દિવસથી બંધ કરવાનું કહ્યું તો અમારી પાસે એ બધું પણ છે જો કે એ તો અમે મીડિયામાં હવે રિલીઝ કરીશું અને સાથે કોઈક કેવલભાઈ છે જે હપ્તો લે છે. એવું અમને બુટલેગર કહ્યું કોણ છે કેવલભાઈ અમને ખબર નહીં અમે ઓળખતા પણ નથી બરાબર આ માલ છે અહીંયા આગળ આવો તાજી દારૂ કીધેલી કોથળીઓ તમને બધું બતાવીએ કારની આમાં નથી આ ખાલી આમાંથી જ અમે કાઢ્યું બુટલેગરના શોધો આ સીસીટીવી ના આધારે બુટલેગર જે થેલો ભરીને દારૂ લઈને ગયો એ આ બાજુ ગયો ચોકડી પેલા બ્લેક કલરની એક્સેસ હતી નંબર પ્લેટ વગરની પછી એક બ્લેક કલરની એક્સેસ લઈને બુટલેગર આમ ભાગ્યો દારૂનો જથ્થો લઈને 2 જણા આમ અને ભાગ્યા નંબર પ્લેટ હતી સીસીટીવી માં તમે જોઈ લેજો આ સામે સીસીટીવી છે થઈ જશે ફરિયાદામાં સારું અમે તમારી જોડે ક્યારે જાણકારી લઈ શકીએ ફરિયાદ થઈ એવી સાહેબ તમે જેટલા પણ આવા અડ્ડાઓ ચાલતા હોય તમારા ધ્યાનમાં ના હોય એવા ગોતીને સાહેબ બંધ કરાવજો આ લાગશે ત્યાં અમે જનતા કરીને તમને મદદરૂપ થઈશું કારણ કે પોલીસને ના થઈ જાય પણ પોલીસના મિત્ર તરીકે અમે તમને મદદરૂપ થઈશું અને તમારે ત્યાં કેવલભાઈ કોણ છે સાહેબ પોલીસ સ્ટાફમાં કોઈ કેવલભાઈ નથી આ તો કોઈ કેવલભાઈ છે જે હપ્તાનો ઉઘરાણી કરે છે કેવલભાઈ કોણ છે દારૂના હપ્તા ઉઘરાવે છે જે એના બુટલેગરના કહેવા પ્રમાણે અમે તો નથી કહેતા પણ બુટલેગર કહે છે કે કેવલભાઈ કરીને કોઈક દારૂના હપ્તા ઉઘરાવે છે એ કેવલભાઈ કોણ છે એની તપાસ ફોલોવરને બધાને કહીએ કે તમે પણ કરજો ચાંદખેડામાં આ દારૂના વહીવટનો હપ્તો કોણ લે છે દારૂનો કેસ જયારે કરવામાં આવે અનેકવાર દારૂના કેસો કરવામાં આવે દારૂની પોટલીઓ પકડવામાં આવે ત્યારે ફરિયાદી કોણ હોય છે પહેલો પ્રાથમિક પ્રશ્ન એ છે શું પોલીસ ફરિયાદી બને કે જે પોલીસને આંગળી ચીંધીને બતાવે કે દારૂબંધી બને અહીંયા આગળ દારૂ વેચાય કે દારૂનો સામાન પકડાય છે એ ફરિયાદી બને આનો જવાબ હવે તમે લોકો કોમેન્ટમાં આપજો જ્યાં આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા રાજેશ સોની જે ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કેટલાક અડ્ડાઓ પર જે છે તેઓ રેડ મારવા માટે ગયા અને આ દરમિયાન તેમણે પોલીસને પણ ત્યાં બોલાવ્યો ને જે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને તેમણે પોલીસ સામે પણ કેટલાક આકરા સવાલ કરવાની શરૂઆત કરી કે આ ઘટના ભાવનગરમાં જે લઠ્ઠાકાંડની બની છે તે ઘટનાને પગલે અત્યારે તપાસ ચાલી રહી છે ને અહીંયા કેવી રીતે આ અડ્ડાઓ ધમધમી રહ્યા છે ને આના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આ મામલામાં જોવાનું રહ્યું કે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે ને આ પ્રકારની ઘટના અમદાવાદમાં ન બને તે માટે શું તકેદારી રાખવામાં આવે છે દર્શક મિત્ર આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે તમને નવા અપડેટો નવજીવન પર મળતા રહે